नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में 3 लोडेड पिस्तौल, एक देसी तमंचा तथा 14 कारतूस के साथ 2 इस्मों को गिरफ्तार करती सूरत शहर एसओजी पुलिस इंस्पेक्टर ने एसओजी की टीम बनाई। यह टीम सूरत शहर विस्तार में आने वाले 31 दिसंबर को लेकर पेट्रोलिंग में थी। उस दौरान एएसआई अनिल भाई विंजीभाई तथा हेड कांस्टेबल दामजीभाई धनजीभाई को मिली बातमी के आधार पर फ्लैट नंबर 4 गायत्री अपार्टमेंट वेड रोड सूरत पर छापा मारकर आरोपी धीरज साहेबराव गोसाई के पास से गैरकानूनी पास परमिट बगैर की 2 पिस्तौल तथा एक देसी तमंचा तथा 11 कारतूस, मोबाइल फोन नंग 1 मिलाकर कुल कीमत ₹61,100 जब्त किया गया और पूछताछ में सदर वो हथियार भरत उर्फे पट्टी छगनभाई मेवाड़ा ने दी होने की बात बताई, जिसके आधार पर चौक बाजार विस्तार में से भरत उर्फे पट्टी छगनभाई मेवाड़ा को गिरफ्तार करके उनके पास से लोडेड पिस्तौल नंग 1, 3 कारतूस तथा मोबाइल फोन नंग 3 मिलाकर कुल कीमत ₹66,440 की मत्ता का मुद्दामाल जब्त किया गया है। 31 डिसेम्बर एसओजी पेट्रोलिंग चालू दरमियान प्राणनाथ सोसायटी वेड रोड में धीरज साहेबराव गोसाई જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્તોલ અને 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા। ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સર, આરોપી કોણ છે, શું ગુનાહિત ઇતિહાસ છે એમનો? આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે। તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે અને 4 વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે અને 1 વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ખૂન કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો। તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।